કંઈક તો બોલ, જવાબ આપ મમ્મી. આ તારા હકની લડાઈ છે, આપણા અસ્તિત્વની લડાઈ છે. મમ્મી કંઈક તો બોલ, બોલ ને કંઈક. ક્યાંથી બોલે? અરે જે જુઠ્ઠું બોલતું હોય ને એની જીભ તો આપોઆપ સિવાય જતી હોય છે. અને હયાન, પેલા તે મારી પરીનો જીવ બચાવ્યો, પછી તું આ ઘરમાં આવ્યો, આ ઘરમાં રહ્યો, આ ઘરની તપાસ કરી અને પછી તારી માને બોલાવી લીધી. પછી મારા પતિને પોતાનો પતિ બનાવી અને રમત રમો છો માને દીકરો બંને જણા. આ બધું જ ખોટું છે, ખોટું છે આ બધું. નીકળો મારા ઘરમાંથી, નહીં તો પોલીસને બોલાવીશ ને પોલીસ કેસ કરીશ તમારા ઉપર. નીકળો છો કે પછી બોલાવો પોલીસને? બોલાવો પોલીસ. બોલાવો પોલીસ. મને કોઈનો ડર નથી. ડર તો ખોટા હોય ને એને હોય. ડર નથી તો પછી ચૂપ કેમ છો? બોલતા કેમ નથી? જે ચૂપ રહે એ ખોટા હોય એવું જરૂરી નથી. સત્ય પણ શાંત જ રહે છે. કેવા શું માંગે છે તું? તરફ મોં ઉપર સંસ્કારોનો પડદો પહેરીને આ સત્ય છુપાવવા માંગે છે તું? લચ્ચા વહુ, થોડીક શાંતિ રાખો. અરે મોટી બા, કઈ રીતે શાંતિ રાખું? કોઈ પણ સ્ત્રી આવીને આવું બધું કહે એટલે શું આપણે માની લેવાનું? મોટી બા, પ્રૂફ શું છે? પ્રૂફ કર. ચાલ પ્રૂફ કર કે તારા અને ચિરાગના પપ્પાના લગ્ન થયા છે. પ્રૂફ કર. સાબિતી આપતા મને વાર નહીં લાગે. મેં મારા લગ્ન જીવનના 30 વર્ષ કાઢ્યા છે અને હું પ્રૂફ આપીશ તો તમે શું કરશો? મારી ચિંતા કરવાની તારે જરૂર નથી. સાબિત કર. અને જો સાબિત ના થયું ને તો તારો હાથ પકડીને ઢસડીને તને ઘરની બહાર કાઢી મૂકીશ. આ સત્ય છે જ નહીં. આ સત્ય છે જ નહીં એટલે હું આ બધું માનીશ નહીં. નહીં માનું હું આ બધું. અને મોટી બા, તમે કેમ ચૂપ છો? તમે કેમ કઈ બોલતા નથી? હું શું બોલું લચ્છા વહુ? શું બોલું હું? જે પરીક્ષાની કગાર ઉપર તમે ઊભા છો એ જ કગાર ઉપર હું પણ તો ઊભી છું. પુખરાજની માં છું. પત્ની તરીકે આ ખાલી તમારી પરીક્ષા નહીં, એક માં તરીકે આ મારી પણ પરીક્ષા છે. લચ્ચા ભાભી, અત્યારે એમને આટલું પ્રેશર નહીં આપ. આમની હાલત તો જુઓ તમે. મીરા, હવે તું પણ મને સમજાવીશ? હા, સમય જ્યારે સાથ ના આપે ને ત્યારે પોતાના પણ સમજાવવા આવી જાય છે. લજ્જા ભાભી, હું તમને સમજાવી નથી રહી. આ એવું જ છે મીરા, પણ તમને નહીં સમજાય મીરા, કારણ કે આવું તારી સાથે નથી થયું એટલે તને નહીં સમજાય. મોટી બા, મોટી બા, મોટી બા, તમે ચિંતા નહીં કરો. હું તમારી સાથે લડવા કે કોઈને નુકસાન પહોંચાડવા નથી આવી. એક માં તરીકે તમે અત્યારે જે પરીક્ષા આપી રહ્યા છો એવી વિકટ પરીક્ષામાંથી આટલા વર્ષોથી હું પણ પસાર થઈ રહી છું. આટલો મોટો પરિવાર હોવા છતાં પણ મારો દીકરો એ સુખથી વંચિત રહ્યો છે.